ભારતીય જનતા પાર્ટીનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નેસડી કેનાલમાં પડતા બે યુવાનોના મોત. રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા, જે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચે હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલ. એકને બચાવ જતા બીજો પણ કેનાલમાં પડ્યા, બંને ડૂબ્યા. બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કૌટુંબિક ભાઈ હોવાનું જાણવા મળ્યું. બંને યુવાનની શોધખોળ કરતા એકની લાશ રાત્રે મળી આવી, જ્યારે બીજાની સવારે મળી. બંનેના મોતથી ઠાકોર સમાજમાં રેરાટી. બે યુવાનો સુથાર નેસડી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગ્રામ લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા. બે લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા. ભાભર તાલુકામાં રેરાટી વ્યાપી જવા પામી હતી. કેનાલમાં ડૂબેલા યુવાનની વાત કરવામાં આવે તો જોગાભાઈ અર્જણભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર બંને રહે ભાભર તાલુકાના રૂની ગામ. બંનેની ઉંમર વરસ અંદાજે 27 અને બંને લોકો પરિણીત છે. એકને 2 બાળક છે, જ્યારે બીજાને 1 બાળક છે. જોગાભાઈ અર્જણભાઈ ઠાકોર ભાભર હીરા ઘસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતી કામ કરી તેમનું ગુજરાન ચલાવતા. ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા.